નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલના આરઆર આવ્યા છે. ભરતી ટૂંક જ સમયમાં જાહેર થશે. સીસીની જે વિદ્યાર્થી મિત્રો જગ્યાઓ છે તેની અંદર પણ સરકારે વધારો કર્યો છે અને આવનારી જે પણ 2024 ની અંદર જે પણ મહત્વપૂર્ણ પરીક્ષાઓ છે તેની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ કરંટ અફેર્સ બનાવીને તમારી સમક્ષ હું આવું છું. જો વિડીયોની માહિતી ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરવાની છે. 7, 8, 9, 10, 11 અને 12 ફેબ્રુઆરી 2024 ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી પરીક્ષામાં પૂછવા લાયક તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના પ્રથમ પ્રશ્નની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે 2024માં નીચેનામાંથી કોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં નહીં આવે? બરાબર, કોને સન્માનિત કરવામાં નહીં આવે? ઓપ્શન છે પીવી નરસિંહ રાવ, તેમને સન્માનિત કરવામાં આવશે. બરાબર, ત્યારબાદ રતન ટાટાને સન્માનિત કરવામાં નહીં આવે, ચૌધરી ચરણસિંહને સન્માનિત કરવામાં આવશે ને એસ સ્વામીનાથન. તો આપણો રાઈટ આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? તો રતન ટાટાને સન્માનિત કરવામાં આવશે નહીં. આ ઓપ્શન બનાવ્યા છે મેં. બરાબર, હવે અહીંયા માહિતી સમજી લઈએ. તો રતન ટાટાને 2024માં ભારત રત્ન આપવામાં આવશે નહીં. આ આપણો જવાબ છે. કોને મળશે? તો પ્રથમ નંબરે છે પીવી નરસિંહ રાવ, તેલંગાણાના છે, તેમને મળશે. બરાબર, ભારતના 9મા નંબરના પ્રધાનમંત્રી હતા. બરાબર, કયા નંબરના ભાઈ? તો 9મા નંબરના ભારત દેશના પ્રધાનમંત્રી હતા 1991 થી 1996 ની વચ્ચે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 1971 થી 73 સુધી તેમણે મહત્વપૂર્ણ ભાગ ભજવેલો છે. બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે તમે જોઈ શકો છો અહીંયા બીજા નંબરે તો ચૌધરી ચરણસિંહ, ઉત્તર પ્રદેશ મેરઠ જિલ્લાનું નૂરપુર ગામ, ભારતના ભાઈ કયા નંબરના? તો 5મા નંબરના પ્રધાનમંત્રી હતા. ત્યાર પછી મિત્રો તેમની જન્મ જયંતિને 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રીજા નંબરે છે એમ.એસ. સ્વામીનાથન. બરાબર, એમ.એસ. સ્વામીનાથન હરિયાળી ક્રાંતિના પિતા, વિશ્વ લેવલ ઉપર નોર્મન બોરલોગ. બરાબર, ભારતના તો એમ.એસ. સ્વામીનાથન, તેમને ભારત રત્ન મળશે. ચોથા નંબરે છે કર્પૂરી ઠાકોર. તો ભાઈ આ બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે કે જેમને ભારત રત્ન મળશે. અને લાસ્ટમાં છે વિદ્યાર્થી મિત્રો લાલકૃષ્ણ અડવાણી. કોણ છે આપણા વિદ્યાર્થી મિત્રો? લાસ્ટમાં કોણ છે? તો લાલકૃષ્ણ જે અડવાણી છે તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો અહીંયા ભારત રત્ન મિનિમમ 3 વ્યક્તિઓને આપવામાં આવે છે. બરાબર, છેલ્લો 2019 ની અંદર 3 વ્યક્તિને આપવામાં આવ્યો હતો. પણ એક નવો ચીલો પાડી અને 2024 ની અંદર 5 વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવેલા છે. બરાબર, પીવી નરસિંહ રાવ, ચૌધરી ચરણસિંહ, એમ.એસ. સ્વામીનાથન, કર્પૂરી ઠાકોર અને લાલકૃષ્ણ અડવાણી. બીજા નંબરનો પ્રશ્ન કે ચોથા નંબરના ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કઈ જગ્યાએ થશે? કયા નંબરના? તો ભાઈ ચોથા નંબરના છે. બરાબર, ચોથા નંબરના. તો વિદ્યાર્થી મિત્રો આનું આયોજન થવા જઈ રહ્યું છે આસામની અંદર. કઈ જગ્યાએ? આસામ. હવે 200 યુનિવર્સિટી, આ જે વિદ્યાર્થી મિત્રો ખેલો ઇન્ડિયા જે યુનિવર્સિટી ગેમ્સ થવાના છે જેની અંદર 200 યુનિવર્સિટી ભાગ લેશે અને જેની અંદર 20 ગેમ્સનું આયોજન કરવામાં આવશે. અહીંયા આ આપણો પ્રશ્ન પૂરો. મહત્વપૂર્ણ માહિતી શું આગામી પરીક્ષાઓ માટે? તો એ છે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું 3જું સંસ્કરણ ક્યાં થયું હતું? તો ઉત્તર પ્રદેશમાં થયું હતું, જેનો મેસ્કોટ શું રાખવામાં આવેલો હતો? જીતુ. અને પ્રથમ નંબરે પંજાબ યુનિવર્સિટી હતી. આ પોઈન્ટને નોટ કરવાનો. ત્યાર પછી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 6થા નંબરનું સંસ્કરણ તમિલનાડુમાં થયું, જેનો મેસ્કોટ વીર મંગાઈ. પ્રથમ નંબરે મહારાષ્ટ્ર હતું. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ના 4થા નંબરનું સંસ્કરણ લદ્દાખમાં થયું હતું, જેનો મેસ્કોટ સીન એસી. બરોબર, આ વિદ્યાર્થી મિત્રો સ્નો લેપર્ડને રિપ્રેઝેન્ટ કરે છે. આ જીતુ જે છે તે બારાસિંગાને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, ઉત્તર પ્રદેશનું જે રાજકીય પ્રાણી છે બારાસિંગા તેને રિપ્રેઝેન્ટ કરે છે જીતુ. અને આ સીન એસી લખેલું છે તે લદ્દાખનું વિદ્યાર્થી મિત્રો રાજકીય જે પ્રાણી છે સ્નો લેપર્ડ તેને રિપ્રેઝેન્ટ કરે છે. ત્યાર પછી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ નું પ્રથમ સંસ્કરણ નવી દિલ્હીમાં થયું, જેનો મેસ્કોટ ઉજ્જવલા હતો, પ્રથમ હરિયાણા રાજ્ય. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 5મું સંસ્કરણ મધ્યપ્રદેશમાં થયું, જેનો મેસ્કોટ આશા હતો, પ્રથમ નંબરે મહારાષ્ટ્ર. 6થો પોઈન્ટ, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું 3જું સંસ્કરણ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં થયું, પ્રથમ નંબરે જમ્મુ કાશ્મીર. વિદ્યાર્થી મિત્રો હવે આવા પોઈન્ટ તમે કોઈ પણ કરંટ અફેર્સની અંદર પીડીએફ ની અંદર શોધવા જઈને નોટ્સ બનાવવા જશો
તો પણ તમારા મિનિમમ 3 કલાક સાચા એની અંદરથી શોધવામાં. અહીંયા પરફેક્ટલી મેં બનાવી અને વિદ્યાર્થી મિત્રો મૂકેલું છે. આવું કરંટ અફેર્સ કોઈ જગ્યાએ નહીં મળે, બરાબર. દરેક પ્રશ્ન રિલેટેડ આવું કરંટ અફેર્સ કોઈ જગ્યાએ કોઈના ઇતિહાસમાં તમને નહીં મળે. ચેક કરવું હોય તો કરી લેજો. સૌથી બેસ્ટ માહિતી બનાવીને તમારી સમક્ષ હું આવું છું. ભલે મહેનત પડે છે, 6 દિવસનું ભેગું કરંટ અફેર્સ લઈને આવું છું એટલા માટે આવું, બરાબર. રોજ રોજનું કરંટ અફેર્સ લઈને આવું તો મજા નથી આવતી વિદ્યાર્થી મિત્રોને. 6 દિવસનું લઈને આવું તો વિદ્યાર્થી મિત્રોને મજા પણ ખૂબ આવે છે. કેમ કે મારા સંશોધનથી પ્રશ્નો શોધેલા હોય છે. અહીંયા જુઓ, અહીંયા વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની. તો અહીંયા જે પણ મહત્વના પોઈન્ટ છે આનાથી બહાર જો કોઈ ગેમ્સનો પ્રશ્ન પૂછી લે આ રિલેટેડ, તો કોઈ પ્રશ્ન આનાથી બહારનો નહીં હોય, બરોબર. વધીએ આગળ. હવે ફેબ્રુઆરી 2024માં વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કઈ જગ્યાએ થયું? વિશ્વ પુસ્તક મેળો. તો ભાઈ આનો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? નવી દિલ્હી. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, બરોબર. નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવે છે. 10 થી 18 ફેબ્રુઆરીની વચ્ચે આયોજન થયું. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી સ્પેશિયલ શબ્દ કયો યાદ રાખવાનો કે ગેસ્ટ કન્ટ્રી કઈ હતી? તો ભાઈ સાઉદી અરબ. ડાયરેક્ટ પ્રશ્ન પૂછી લે. નેશનલ બુક ટ્રસ્ટ જે છે ભારતનું સ્થાપના થઈ હતી 1957. આ NGT, બરોબર, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ ને અત્યારે ફોરેસ્ટની અંદર પણ આ પ્રશ્ન છે. વિચાર કરો તમે. આ NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, આ જે વિદ્યાર્થી મિત્રો સંસ્થા છે તેને ગોખી લેજો, તેના જે પણ પોઈન્ટ હોય, બરોબર. તો આ જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પણ છે, આ ડીવાયએસઓ ની અંદર છે, અને ભાઈ ફોરેસ્ટ ની અંદર પણ હમણાં મેં જોયું આજે જ કે ફોરેસ્ટ ની અંદર પણ આ પ્રશ્ન છે. NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે ગોખી લેજો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટર, તો યુવરાજ મલિક છે. પ્રથમ વખત વિશ્વ પુસ્તક મેળાનું આયોજન ક્યાં થયું હતું? તો ભાઈ 1972 ની અંદર, બરોબર. ફરીદાબાદમાં 37મા નંબરનો સૂરજ કુંડ મેળો, બરોબર, સૂરજ કુંડ મેળો થયો. તો હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનું આયોજન થયું, બરોબર. હરિયાણાના ફરીદાબાદમાં 37મા નંબરનો સૂરજ કુંડ મેળો, એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ, હરિયાણાના કુરુક્ષેત્રમાં ગીતા મહોત્સવનું આયોજન થયું. ગીતા મહોત્સવ ક્યાં ઉજવાય છે? ડાયરેક્ટ પૂછી લે વિદ્યાર્થી મિત્રો, તો રાઈટ આન્સર આવશે હરિયાણા. ક્લિયર છે આખો મુદ્દો? આગળ છે કે 7મા નંબરના હિન્દ મહાસાગર સંમેલન નું આયોજન કઈ જગ્યાએ થયું? અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ, એટલે કે હિન્દ મહાસાગર કોન્ફરન્સ નું આયોજન કઈ જગ્યાએ થયું? તો આ થયેલું છે ઓસ્ટ્રેલિયાની અંદર. કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયાની અંદર. તો 7મા નંબરના હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયું. ક્યારથી ક્યારની વચ્ચે? તો ભાઈ 9 થી 10 ફેબ્રુઆરી 2024 ની વચ્ચે આયોજન કરવામાં આવ્યું. થીમ રાખવામાં આવેલી છે ટુવર્ડ અ સસ્ટેનેબલ એન્ડ, વિદ્યાર્થી મિત્રો ડબલ વખત ટાઈપિંગ થઈ ગયું છે, બરોબર. ટુવર્ડ અ સસ્ટેનેબલ એન્ડ ઇન્ડિયન ઓશન, આટલી થીમ છે, બરોબર. ડબલ વખત ટાઈપિંગ થઈ ગયેલું છે. થીમ છે ટુવર્ડ અ સસ્ટેનેબલ, બરોબર. અહીંયા લખી દઉં છું હું, આખી લાઈન ચેકી નાખીએ. સસ્ટેનેબલ, ચેકી નાખીએ. ટુવર્ડ અ સસ્ટેનેબલ એન્ડ ઇન્ડિયન ઓશન, આ થીમ છે હિન્દ મહાસાગરની. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટ, પ્રથમ નંબરનો પોઈન્ટ નોંધ કરો કે હિન્દ મહાસાગર સંમેલનનું પ્રથમ સંસ્કરણ 2016માં સિંગાપુરની અંદર આયોજિત થયું હતું. અત્યારે ક્યાં થયું છે? તો ઓસ્ટ્રેલિયાની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો 6ઠા નંબરનું સંસ્કરણ તો ભાઈ ઢાકા બાંગ્લાદેશમાં થયું હતું. 3 મુદ્દા. દુનિયાનો ત્રીજો સૌથી મોટો હિન્દ મહાસાગર છે, તો પ્રથમ કયો? તો વિદ્યાર્થી મિત્રો પ્રશાંત મહાસાગર, એટલે કે પેસિફિક મહાસાગર, બરોબર. પ્રશાંત મહાસાગર વિશ્વનો સૌથી મોટો મહાસાગર છે, પણ દુનિયાનો ત્રીજો સૌથી મોટો મહાસાગર છે હિન્દ મહાસાગર. ત્યારબાદ સમુદ્રનો સૌથી મોટો દ્વીપ કયો છે? તો ભાઈ મેડાગાસ્કર. કયો છે? મેડાગાસ્કર. હવે વર્લ્ડ ટીબી સમિટ તો વારાણસીની અંદર આયોજિત થઈ, અને ભારત ટેક્સ 2024 નવી દિલ્હીની અંદર આયોજિત થઈ, અને ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ મુંબઈની અંદર આયોજિત થઈ. ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ મુંબઈની અંદર આયોજિત થઈ. અને વિદ્યાર્થી મિત્રો ફિશરીઝ સમિટ, બરોબર, ફિશરીઝ સમિટ કઈ જગ્યાએ આયોજિત થઈ હતી? તો ગુજરાતના ગાંધીનગરની અંદર આયોજિત થઈ. અને આ ગુજરાતના ગાંધીનગરની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે ધોલ માછલી જે છે તેને આપણી રાજકીય માછલી જાહેર કરવામાં આવી હતી આ સંમેલનની અંદર, બરોબર. તો આ ખાસ મુદ્દો યાદ રાખજો. આ જે સંમેલન છે તેનો ઉદ્દેશ્ય શું હોય છે? તો હિન્દ મહાસાગરની આજુબાજુના જે કન્ટ્રી હોય તેમનો વિકાસ કરવો, આ તેનો મેઇન ઉદ્દેશ્ય છે. ક્લિયર છે આખો મુદ્દો?
આગળનો પ્રશ્ન છે કે પ્રથમ વખત ફિટ ઇન્ડિયા મોમેન્ટ, બરાબર, ફિટ ઇન્ડિયા મોમેન્ટ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો અહીંયા ઓપ્શન જોઈ શકો છો, મહેન્દ્રસિંહ ધોની, તો સ્વરાજ ટેકર, યુવરાજસિંહ, નરેન્દ્ર કુમાર યાદવ અને અંકિત યાદવ. તો અહીંયા રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો આપણો નરેન્દ્ર કુમાર યાદવ, બરાબર. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ શું છે? તો નરેન્દ્ર કુમાર યાદવ પ્રથમ વખત ફિટ ઇન્ડિયા મોમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. એટલે કે ફિટ ઇન્ડિયા મોમેન્ટ જે છે તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રથમ વખત બનાવ્યા છે, ને એ પણ બનાવે છે વિદ્યાર્થી મિત્રો નરેન્દ્ર કુમાર યાદવને. ત્યારબાદ હવે મેઇન પોઈન્ટને નોંધ કરી લઈએ તો સ્વરાજ ટ્રેક્ટરના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ભાઈ મહેન્દ્રસિંહ ધોની. ચૂંટણી આયોગના નેશનલ આઇકોન કોણ બન્યા છે? નવા તો ભાઈ સચિન તેંડુલકર. ઇન્ડિયાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર સેવલોન, બરાબર, અહીંયા લખવું પડશે સેવલોન. અહીંયા વિદ્યાર્થી મિત્રો સેવલોન ઇન્ડિયા ના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો ભાઈ સચિન તેંડુલકર. ઇન્ફોસિસ, ઈગા સ્વીટેક અને રાફેલ નાડાલ, બરાબર. ઇન્ફોસિસ ના કોણ છે? તો ઈગા સ્વીટેક અને રાફેલ નાડાલ. બીપીસીએલ, બરાબર, ના કોણ છે? તો રાહુલ દ્રવિડ. યુનિસેફ ઇન્ડિયા ના કોણ છે? તો ભાઈ આયુષ્માન ખુરાના. ગુલ્ફ ઇન્ડિયા, બરાબર, અથવા ગલ્ફ ઇન્ડિયા તો સ્મૃતિ મંધાના. ફેન કોડ તો ભાઈ રવિ શાસ્ત્રી. અને લ્યુબ્રિકેન્ટ બ્રાન્ડ મોબાઈલ તો રિતિક રોશન. આટલે સુધીનો મુદ્દો ક્લિયર છે. જે મહત્વપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડર છે તેને અહીંયા લઈ લેવામાં આવેલા છે. આગળનો પ્રશ્ન છે કે હાલમાં કોને જળ યોદ્ધા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? ભાઈ આ શું લખવામાં આવેલું છે? જળ યોદ્ધા. આ એવોર્ડ કોને મળ્યો? ઇન્દોર ઓથોરિટી, નોઈડા ઓથોરિટી, અયોધ્યા ઓથોરિટી અને પંજાબ ઓથોરિટી. તો આ કેન્દ્ર સરકાર અને યુનેસ્કો દ્વારા સંયુક્ત રૂપે આ એવોર્ડ આપવામાં આવે છે, ને અહીંયા રાઈટ આન્સર આવશે ઉત્તર પ્રદેશની નોઈડા ઓથોરિટીને આ એવોર્ડ મળ્યો છે. તો કેન્દ્ર સરકાર અને યુનેસ્કો દ્વારા વિશ્વ જળ પુરસ્કાર 2024માં નોઈડા ઓથોરિટીને તેના જળ સંરક્ષણ પ્રયાસો માટે જળ યોદ્ધા એવોર્ડ મળ્યો. જળ દિવસની ઉજવણી આપણે ક્યારે કરીએ છીએ? વોટર દિવસ, તો 22મી માર્ચના દિવસે કરીએ છીએ. જળ જીવન મિશનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2019ની અંદર. ટુ ધ પોઈન્ટ, પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દા. જળ મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું? તો મધ્યપ્રદેશની અંદર. જળ દૂત એપ્લિકેશન તો ગ્રામીણ વિકાસ મંત્રાલયે લોન્ચ કરી. ભારત દેશમાં પ્રથમ જળ બજેટ તો કેરળ રાજ્યએ લોન્ચ કર્યું. સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ જળ સંમેલન તો ભાઈ ન્યુયોર્કની અંદર આયોજિત થયું. દરેક ઘરે નળના માધ્યમથી જળ પહોંચાડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ભાઈ ગોવા છે. પણ આ જગ્યા ઉપર આરો વોટર લખી દે. આરો વોટર તો શું આવશે? તો ભાઈ યુપી આવશે. આરો વોટર આવશે યુપી, બરોબર. ભારત દેશનો નેશનલ હાઈવે વોટર નંબર 1 તો ગંગા નદી ઉપર આવેલો છે. કઈ જગ્યાએ? ગંગા નદી ઉપર, જે પ્રયાગરાજથી હલ્દિયા સુધી છે. નેશનલ હાઈવે નંબર 1, વોટર હાઈવે નંબર 1. બીજો તો બ્રહ્મપુત્ર નદી ઉપર દોબરેથી સાદિયા સુધી આવેલો છે. બંને પોઈન્ટ નોટ કરવાના, બરોબર. જળ વિશે પ્રશ્નો જો આપણે કાઢવા જઈએ તો ઘણા બધા નીકળે. એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, હમણાં કોઈ પરીક્ષાની અંદર જ પૂછાયો છે, ડીવાયએસઓ કે ગમે તેની અંદર, કે સૌથી વધુ પાણીના સ્ત્રોત, બરોબર, શેના સ્ત્રોત? ભાઈ તો પાણીના સ્ત્રોત એટલે કે તળાવ, કુવા, વાવ, બરોબર, સૌથી વધુ કયા રાજ્યની અંદર છે? તો ભાઈ પશ્ચિમ બંગાળની અંદર છે. કઈ જગ્યાએ? તો પશ્ચિમ બંગાળની અંદર છે. એક વિદ્યાર્થી મિત્રોએ મને કોમેન્ટ કરી હતી વિદ્યાર્થી મિત્રો કે દૂધની અંદર તો સાહેબ, બરોબર, આ ખાલી લખો છો જસ્ટ એમને કહેવા માટે કે દૂધની અંદર તો ભાઈ રાજસ્થાન પ્રથમ આવે એવું લખ્યું હતું. પણ 2024ની નવી રિપોર્ટ આવી છે. દર 2 મહિને રિપોર્ટ બહાર પડે છે ફળોની, શાકભાજીની, દૂધની બધી, અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશ પ્રથમ નંબરે છે, બરોબર. યુપી પ્રથમ નંબરે છે દૂધની અંદર, નહીં કે રાજસ્થાન. ઓકે, ક્લિયર? આગળ વધીએ. રજૂ કરવામાં આવેલ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ 2024માં ભારત કયા નંબરે છે? 2024ની અંદર. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? આ જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, બરોબર, જેની અંદર ભારત 38મા નંબરે છે. આ ઇન્ડેક્સની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય છે? તો એ દેશનો ટ્રાન્સપોર્ટેશન કેવું છે, તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, તે આ ઇન્ડેક્સની અંદર જોવા મળે છે આપણને, બરોબર. તો લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત 38મા નંબરે. ઇન્ડેક્સ રજૂ કોણ કરે છે? તો વર્લ્ડ બેંક, બરોબર, WB. કોઈ પણ દેશનો ટ્રાન્સપોર્ટ, બરોબર, આ વાક્ય ઇન્ડેક્સથી ખબર પડે. હવે વિદ્યાર્થી મિત્રો વિશ્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો ઇમેજની અંદર જોઈ શકો છો 1944ની અંદર આ ઇમેજ આપવામાં આવેલી છે વર્લ્ડ બેંકની. વિશ્વ બેંક, બરોબર, તમામ જે નાની નાની બેંકો હોય તેમજ સરકારી આજુબાજુના દેશ હોય તમામ લોકોને લોન કોણ આપે? તો ભાઈ વિશ્વ બેંક આપે, બરોબર, વિશ્વ બેંક. મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન DC. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછે કે આ DC એટલે શું? તો ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, બરોબર.
ત્યારબાદ પ્રેસિડેન્ટ કોણ છે? તો અજય બંગા આપણા ભારતીય છે પ્રેસિડેન્ટ અત્યારે હાલની અંદર, અજય બંગા. ત્યાર પછી આદર્શ વાક્ય શું છે? તો વર્કિંગ ફોર અ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી. આ આદર્શ વાક્ય છે. હવે વર્લ્ડ બેંક કયા કયા રિપોર્ટ રજૂ કરે છે વિદ્યાર્થી મિત્રો? પહેલું તો એક રિપોર્ટ તેને બંધ કરી દીધો, ઇઝ ઓફ ડુઈંગ નામનો જે રિપોર્ટ હતો, બરોબર, એ સદંતર વર્લ્ડ બેંકે તેને બંધ કરી દીધો છે. આ ડાયરેક્ટ કદાચ પૂછી શકે છે, બરોબર, કે વર્લ્ડ બેંકે કયો રિપોર્ટ બંધ કર્યો? તો ઇઝ ઓફ ડુઈંગ જે રિપોર્ટ છે તેને સદંતર બંધ કર્યો છે. કયા રિપોર્ટ લોન્ચ કરે છે? સૂચકાંક બહાર પાડે છે. તો ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટ બહાર પાડે છે, રેમિટાન્સ રિપોર્ટ બહાર પાડે છે, બિઝનેસ રેડી પ્રોજેક્ટ રિપોર્ટ બહાર પાડે છે, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ જે અત્યારે બહાર પાડે છે તે બહાર પાડે છે, અને હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ વર્લ્ડ બેંક રજૂ કરે છે. આટલા ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો ભાઈ વિશ્વ બેંક બહાર પાડે છે. આગળનો પ્રશ્ન છે કે નેલ્સન મંડેલા એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? બરાબર, નેલ્સન મંડેલા એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અહીંયા રાઈટ આન્સર આવશે આપણો નીમ હંસ. શું આન્સર આવશે? નીમ હંસ. બરોબર, તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, બરોબર, નીમ હંસ તેનું પૂરું નામ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, NIMHS, નીમ હંસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ ને નેલ્સન મંડેલા એવોર્ડ 2024 મળ્યો. આખી લાઈન યાદ રાખજો, બરોબર, આખી લાઈન યાદ રાખજો ભાઈ, ખાસ મહત્વનો છે, બરોબર. આફ્રિકાના ગાંધી એટલે નેલ્સન મંડેલા. એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ ને નેલ્સન મંડેલા એવોર્ડ 2024 મળ્યો. આ એવોર્ડ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આપવામાં આવે છે. 2019 થી આ એવોર્ડ આપવામાં આવે છે. માત્ર હેલ્થ સેક્ટરની અંદર ઉત્કૃષ્ટ કામ જેણે કર્યું હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે, બરોબર. ત્યાર પછી નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હતા. તેમને સાઉથ આફ્રિકાના ગાંધી પણ કહેવામાં આવે છે. જેમ ભારત દેશમાં ગાંધીજીને બાપુ કહેવામાં આવે છે, તેમ નેલ્સન મંડેલાને આફ્રિકામાં મદીબા, એટલે કે એનો મતલબ થાય કે ભાઈ પિતાનું સન્માન છે. મદીબા એટલે કે પિતાનું સન્માન છે, મદીબા. નેલ્સન મંડેલા દિવસની ઉજવણી કરીએ છીએ આપણે 18મી જુલાઈ. હવે 2 પોઈન્ટ મહત્વના નોંધ કરો કે 60 પેરાસૂટ ફિલ્ડ હોસ્પિટલ કે જેને સુભાષચંદ્ર બોઝ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2024 મળ્યો. અને બીજો પોઈન્ટ અલી અબુ અવાદ અને ડેનિયલ બેરેન બોઇમ, ઓપ્શન નંબર આ રહ્યો. ગીતા ગોરખપુરને વિદ્યાર્થી મિત્રો ઇન્દિરા ગાંધી એવોર્ડ મળ્યો હતો, બરોબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અલી અબુ અવાદ અને ડેનિયલ બેરેન બોઇમને ઇન્દિરા ગાંધી શાંતિ એવોર્ડ મળ્યો છે 2023. ક્લિયર છે આખો મુદ્દો? નોંધ કરી લેજો, પરીક્ષા લક્ષી મુદ્દો છે, 100% પૂછાય તેવો. આગળ છે આપણી પાસે કે ભારતમાં સૌથી મોટું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. ભાઈ આ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત સૌર ઉર્જા સંયંત્ર, બરોબર, સંયંત્ર કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવેલું છે? તો અહીંયા ઉપર વિદ્યાર્થી મિત્રો લખેલું છે છત્તીસગઢ. હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે આ સોલર પેનલો છે કેટલી? સમજી લો કે આ 5000 સોલર પેનલ છે, બરાબર, 5000 સોલર પેનલ. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બેટરીઓ છે કેટલી? તેની સામે વિદ્યાર્થી મિત્રો 2000 બેટરી છે. કેટલી બેટરી છે? 2000. હવે દિવસ દરમિયાન દિવસ દરમિયાન આ જે 5000 સોલર પેનલો છે જેટલી પણ વીજળી ઉત્પન્ન કરશે, બરોબર, એ દિવસે તો વીજળી આપશે, પણ આ બેટરીઓની અંદર સ્ટોર થશે. અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, આ મોટી મોટી બેટરીઓ છે. આ બેટરીઓની અંદર આ ઉર્જા સ્ટોર થશે અને રાત્રે પણ પ્રકાશ આપશે. તો આ કરનારું પ્રથમ રાજ્ય વિદ્યાર્થી મિત્રો કયું બન્યું છે? તો છત્તીસગઢ. તો ભારત દેશમાં છત્તીસગઢમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ આધારિત ઉર્જા સંયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું. આ ઉર્જા સંયંત્રમાં દિવસે આ આપણે સમજી લીધું, બરાબર, આ સમજી લીધું. આ ભારત દેશનું પ્રથમ, નોંધ કરજો, ભારત દેશનું પ્રથમ ઓન ગ્રીડ સોલર સિસ્ટમ છે. પોઈન્ટ નોંધ. નિર્માણ કોણે કર્યું? તો સોલર કોર્પ ઓફ ઇન્ડિયા, બરાબર. હવે ભારતનું પ્રથમ સોલર ગામ કયું બન્યું? તો ગુજરાતનું મોઢેરા બન્યું. પણ ભારતની પ્રથમ સૌર સિટી કઈ બની? તો મધ્યપ્રદેશનું સાંચી. હાઇડ્રો અને સૌર ઉર્જાથી ચાલનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું ભાઈ? તો દિલ્હી એરપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 જાન્યુઆરી 2024 ના દિવસે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરેલી છે. આ પણ આપણે નોંધ કરવાનું છે, બરાબર.
આગળનો પોઈન્ટ છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024 નો મેસ્કોટ શું રાખવામાં આવેલો છે? મેસ્કોટ, બરોબર, મેસ્કોટ. તો અહીંયા ઇમેજ જોઈ શકો છો, ખાસ નોંધ કરી લેજો, અષ્ટલક્ષ્મી, બરોબર, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો. તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024 નો મેસ્કોટ અષ્ટલક્ષ્મી છે. અષ્ટલક્ષ્મી એક પતંગિયાને રિપ્રેઝેન્ટ કરે છે, બરોબર. આ જે મેસ્કોટ જે છે તે કોઈ પણ રાજ્યની અંદર આયોજિત થાય, એ રાજ્યની અંદર જે વિશેષ વસ્તુ હોય, બરાબર, જેમ લદ્દાખની અંદર ચિત્તો છે, ઉત્તર પ્રદેશની અંદર બારાસિંગા છે, એવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આસામની અંદર આયોજિત થવાનો છે. કઈ જગ્યાએ? તો ભાઈ આસામની અંદર આયોજન થવાનું છે. અને આસામ રાજ્યનું આ એક પતંગિયું છે જેને આ રિપ્રેઝેન્ટ કરે છે અષ્ટલક્ષ્મી. આ ખાસ નોંધ કરવાનું, આ ડાયરેક્ટ પૂછી શકે છે કે અષ્ટલક્ષ્મી કોને રિપ્રેઝેન્ટ કરે છે. ઓપ્શન આપેલો હોય કબૂતર, પતંગિયું, ઘરોડી અથવા દેડકો, આવા ઓપ્શન પણ આપીને પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે આ રીતે નોંધ કરવાનું. આગળ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 કોણે જીતી? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે, બાંગ્લાદેશ અને ભારતે સંયુક્ત રીતે જીતી, બરોબર, અહીંયા જોઈ શકો છો. હવે થયું તો શું? તો ભારત અને બાંગ્લાદેશ બંને આ ટ્રોફી જીતી. ફાઇનલમાં બંનેનો સ્કોર બરોબર હતો. સિક્કો ઉછાળવામાં આવ્યો, ભારત જીત્યો સિક્કો. પણ સ્થાનિય પબ્લિકના વિદ્યાર્થી મિત્રો ઓહાપાને કારણે અહીંયા બંનેને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવેલા છે. તો પરીક્ષાની અંદર કદાચ બાંગ્લાદેશ ના પણ હોય, ખાલી ભારત લખ્યું હોય તો ભારત ટીક કરવાનું, અને આ સાઈડેથી ભારત કાઢી નાખીને ખાલી બાંગ્લાદેશ હોય તો બાંગ્લાદેશ ટીક કરવાનું. સમજી ગયા? બંને હોય તો બંને ટીક કરવાનું. ક્લિયર? તો સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર 19 સાફ SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 કોણે જીતી? તો બાંગ્લાદેશ અને ભારત. લક્ષ્મી નારાયણ ઇન્ટરનેશનલ એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો પ્યારેલાલ શર્મા. ઇમેજ ની અંદર જોઈ શકો છો, બરાબર, લક્ષ્મીકાંત પ્યારેલાલ શર્મા. તો સંગીતકાર પ્યારેલાલ શર્માને લક્ષ્મી નારાયણ ઇન્ટરનેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. 75માં ગણતંત્ર દિવસ દરમિયાન પ્યારેલાલને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. MS સ્વામીનાથન એવોર્ડ BR કંબોજને મળ્યો. ઓપ્શન નંબર B. સુકૃતા પોલ કુમાર રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડ મળ્યો. ક્લિયર? સવિતા કંસવાલ તો તેનઝિંગ નોર્ગે એવોર્ડ મળ્યો 2024. વાત પૂરી? ક્લિયર? 4 મુદ્દા ક્લિયર. આગળનો પોઈન્ટ છે કે આદિ મહોત્સવ નું આયોજન કોણે કર્યું? તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ઇન્ડિયા ગેટ. આપણો ઓપ્શન નંબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બરોબર. 10 ફેબ્રુઆરીના દિવસે વાર્ષિક રાષ્ટ્રીય જનજાતીય મહોત્સવ આદિ મહોત્સવ 2024 નું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં કર્યો. આદિવાસી કલા, હસ્તશિલ્પ વગેરેનું અહીંયા પ્રદર્શન કરવામાં આવે છે. ક્લિયર છે? આખો એક જ પોઈન્ટમાં મુદ્દો. આદિ મહોત્સવ તો નવી દિલ્હી. ટ્રાઇબ્સ ઇન ઇન્ડિયા આદિ મહોત્સવ. આગળ સરસ મજાનો પ્રશ્ન છે કે ભારત અને મ્યાનમારની સરહદની લંબાઈ કેટલી છે કે જેના ઉપર ભારત સરકાર ફેન્સિંગ તાર લગાવવાની યોજના બનાવી દઈ છે? ભાઈ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે 1643. કઈ રીતે ભાઈ ફેન્સિંગ લગાવે છે? તો અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, આ રીતે ફેન્સિંગ લગાવશે. આ પારથી પેલી પારથી આ પાર કોઈ આવી શકે નહીં, બરોબર. 1643 કિલોમીટર લંબાઈ છે. ભારત દેશના અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને મ્યાનમાર સાથે સરહદ બનાવે છે, બરોબર. લાસ્ટમાં કોની સાથે? તો મ્યાનમાર. ભારત દેશના કેટલા રાજ્ય? તો ભાઈ 4 રાજ્યો, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને વિદ્યાર્થી મિત્રો મ્યાનમાર સાથે સરહદ બનાવે છે, બરોબર. મ્યાનમાર સાથે સરહદ ભારત દેશના કેટલા રાજ્ય બનાવે છે? તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ મ્યાનમાર સાથે સરહદ બનાવે છે, 4 રાજ્ય. ત્યાર પછી આરકાન યોમા, આવું કઈક નામ છે. આરકાન યોમા નામનો એક પર્વત આવેલો છે, બરોબર. તે મ્યાનમારની સરહદે આવેલ છે, જે સરહદનું નિર્માણ કરે છે. આ એક પર્વત આવેલો છે કે આરકાન યોમા નામનો કઈક પર્વત આવેલો છે, બરોબર. અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો સરહદનું નિર્માણ કરે છે. આ પણ પોઈન્ટને નોંધ કરજો. આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ કેન્સર બર્ડન રિપોર્ટ 2022 સૌથી વધુ કેન્સરના કયા કેસ નોંધવામાં આવ્યા? કયા કેન્સરના કેસ નોંધવામાં આવ્યા? તો સૌથી વધુ કેન્સર કયા થયા છે ભાઈ? તો ફેફસાના કેન્સર, બરાબર, લંગ કેન્સર,
તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ ફેફસાના કેન્સર નોંધવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ ઉજવાય છે. 2024 ની થીમ શું રાખવામાં આવેલી છે? તો ટુગેધર વિથ ચેલેન્જ ધોઝ ઇન પાવર. આ થીમ છે 2024 ની. સ્ટડી ઓફ કેન્સરને ઓન્કોલોજી કહેવાય છે. ઓન્કોલોજી. લંગ કેન્સર દિવસ ઉજવાય છે 1 ઓગસ્ટ અને કેન્સર અવેરનેસ દિવસ ઉજવાય છે 7મી નવેમ્બર. ઓક્ટોબર મહિનાને સ્તન કેન્સર જાગૃતતા મહિના તરીકે ઉજવવામાં આવે છે. ભારત દેશની પ્રથમ સર્વાઇકલ ભાઈ 2024 નું જે બજેટ રજૂ થયું, 2024 નું બજેટ રજૂ થયું, જેની અંદર 7 વર્ષથી 14 વર્ષની જે મહિલાઓ છે તેને સર્વાઇકલ કેન્સરની રસી મૂકવામાં આવે છે. ભારત દેશની પ્રથમ સર્વાઇકલ કેન્સરની જે રસી છે વિદ્યાર્થી મિત્રો, તેનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ. બરોબર, હ્યુમન પેપિલોમા લખતો નથી, હ્યુમન પેપિલોમા વાયરસ. આ ભારત દેશની પ્રથમ સર્વાઇકલ કેન્સરની રસી છે. આગળનો પોઈન્ટ છે કે ભારત દેશનો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આગળનો પ્રશ્ન છે કે ભારત દેશનું પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલય કઈ જગ્યાએ બનશે? હવે ભાઈ આ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલય એટલે શું? તો તમામ વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે ભાઈ આ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો પહેલી તો તેની સ્થાપના હૈદરાબાદની અંદર કરવામાં આવશે. હવે આ જગ્યા ઉપર શું છે? તો હૈદરાબાદના સાલારગંજ માં ભારત દેશના પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલયની આધારશિલા રાખવામાં આવેલી છે. હવે આ જગ્યા ઉપર આ સ્થાપના કોણ કરી રહ્યું છે? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ નિર્માણ થશે. 1 લાખથી પણ વધારે જે શિલાલેખ છે આપણા ભારત દેશના, તેને ડિજિટલ રૂપે તેને દર્શાવવામાં આવશે. આ તેની વિશેષતા છે. બરોબર. પછી આર્કિયોલોજીકલ, બરોબર, આર્કિયોલોજીકલ, અહીંયા થોડી ભૂલ છે સ્પેલિંગમાં. તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થયેલી એવું પરીક્ષાની અંદર તમને ડાયરેક્ટ પૂછી લે તો વિદ્યાર્થી મિત્રો તેની સ્થાપના થયેલી છે 1861 ની અંદર. અને બીજો એક પોઈન્ટ નોંધ કરવાનો, તેના સ્થાપક કોણ છે? તો એલેક્ઝાન્ડર કર્નિંગહામ. બરાબર, એલેક્ઝાન્ડર કર્નિંગહામ દ્વારા આ જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે તેની સ્થાપના 1861 ની અંદર કરવામાં આવી હતી. આગળના પ્રશ્ન તરફ જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો હવે શું યાદ રાખવાનું આ કરંટ અફેર્સ થી આપણા? તો આપણા કરંટ અફેર્સ ની અંદર જુઓ કે પ્રથમ ઓન સાઇટ સંગ્રહાલય ક્યાં બનશે ભાઈ? તો તમિલનાડુનો થુથુકુડી જિલ્લાની અંદર બનશે. ભારતનું મંદિર સંગ્રહાલય ક્યાં બનશે ભાઈ? તો અયોધ્યાના ઉત્તર પ્રદેશની અંદર બનશે. ત્યાર પછી વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ કઈ જગ્યાએ બનશે? તો ભાઈ તેનું નામ છે યુગેન ભારતીય રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં બનશે. ત્યાર પછી મિત્રો ભારતમાં પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમનું નામ શું છે ભાઈ? તો તેનું નામ છે સ્પાર્ક રાખવામાં આવેલું છે. ત્યાર પછી દેશનું પ્રથમ માછલી મ્યુઝિયમ કઈ જગ્યાએ બનશે? તો ભાઈ અરુણાચલ પ્રદેશની અંદર બનશે. ત્યાર પછી ભારતીય આર્મીનું બીજું સબમરીન સંગ્રહાલય ભાઈ ક્યાં બનશે? તો આ બનશે પશ્ચિમ બંગાળની અંદર. બરોબર, આ ટોપિક છે. બીજું જુઓ આગળ. હવે લખે છે કે ભારત દેશનું પ્રથમ ભાઈ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યાં બનશે? આ ઇન્ફેન્ટ્રી મ્યુઝિયમનો પ્રશ્ન ગમે તે ડીવાય હશો કે ક્લાસ 1-2 ની જે પરીક્ષા છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયેલો છે. એક જ સેકન્ડ હો જરા. આ પ્રશ્ન ડીવાય હશો અથવા ક્લાસ 1-2 ની જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા હતી તેની અંદર પૂછાયેલો છે. આગળ છે તો આ બનશે ઇન્દોરની અંદર. કઈ જગ્યાએ? ઇન્દોર. બરોબર છે. આગળનું તથ્ય છે કે ભારત દેશનું પ્રથમ ભાઈ શ્રમ આંદોલન સંગ્રહાલય કઈ જગ્યાએ ખુલ્યું? શ્રમ આંદોલન સંગ્રહાલય તો આ છે કેરળની અંદર. ત્યાર પછી ભારતનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ તો ગુજરાતના લોથલની અંદર. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ તો ભાઈ આ હૈદરાબાદની અંદર. ત્યાર પછી ભારતનું પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલય ક્યાં ખુલ્યું? આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરોબર, તો આ જવાબ આવશે મસૂરી ઉત્તરાખંડની અંદર. ભારતનું પ્રથમ ઓપન શહીદ પાર્ક ક્યાં ખુલ્યું ભાઈ? કેવો? તો ઓપન શહીદ પાર્ક તો આ છે નવી દિલ્હીની અંદર. અને ભારતનું પ્રથમ નેવી શૌર્ય સંગ્રહાલય, ઇન્ડિયન નેવીનું શૌર્ય સંગ્રહાલય ક્યાં વિદ્યાર્થી મિત્રો બન્યું? તો લખનઉ યુપીની અંદર. આટલા મુદ્દા આપણે યાદ કરવા પડે. તો કરંટ અફેર્સના રિલેટેડ જે પ્રશ્ન છે સંગ્રહાલયનો, આ ભારતના પ્રથમ સંગ્રહાલય 2023-24 ની અંદર જે બન્યા છે, બરાબર, અથવા બની રહ્યા છે, પ્રશ્ન 100% અહીંયાથી જ બનશે. આગળ જુઓ.
હવે વિદ્યાર્થી મિત્રો લખે છે કે ભારતમાં સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ, ભાઈ યાદ રાખજો કે ભારતમાં સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ નું આયોજન ક્યાં થયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ છો 1 થી 21 ફેબ્રુઆરી 2024 ની વચ્ચે આયોજન થઈ રહ્યું છે અને થીમ છે વસુદેવ કુટુંબકમ વંદે ભારંગમ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ થિયેટર ઇન ઇન્ડિયા. આ થયું છે આયોજન ગુજરાતની અંદર. કઈ જગ્યાએ? તો આપણા ગુજરાતની અંદર આયોજન કરવામાં આવેલું છે. બરાબર, થીમ રાખવામાં આવેલી છે વસુદેવ કુટુંબકમ વંદે ભારત ભાર રંગમ છે. બરાબર, ભાર રંગમ ત નથી અહીંયા. બરાબર, ભારત થઈ ગયું છે, ભાર રંગમ આ થીમ છે. આ મહોત્સવની શરૂઆત ભાઈ ગુજરાતના કચ્છ જિલ્લાથી થઈ હતી. આ ખાસ નોંધ કરવાનું. પ્રથમ શરૂઆત કઈ જગ્યાએથી થઈ? તો આ મહોત્સવ જે છે તેની શરૂઆત કચ્છ જિલ્લાએથી થયેલી છે. આ ટોપિકને ખાસ યાદ રાખવાનો. બરાબર, આગળ જોઈએ. ચલો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024 ની થીમ શું છે? 28મી આપણે ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ ઉજવીશું, પણ તેની થીમ અત્યારથી જાહેર કરી દેવામાં આવેલી છે. બરાબર, તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને થીમ તમે નોંધ કરી લેજો કે ઇન્ડિજિનસ ટેકનોલોજી ફોર વિકસિત ભારત વિજ્ઞાન દિવસ 2024 ની થીમ છે. બરાબર, આ ફક્ત એક જ લીટીમાં યાદ રાખવાનું છે, કેમ કે હજુ 28મી ફેબ્રુઆરી બાકી છે. બરાબર, આગળ છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ છે શું? આ યુનિફોર્મ છે બધાના? ના, એ શું છે એ સમજાવો. તો અહીંયા આપણો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે ઉત્તરાખંડ. બરાબર, યુનિફોર્મ સિવિલ કોડ. તો સ્વતંત્રતા પછી એક જોરદારનો કન્ફ્યુઝન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ક્લિયર નથી કરાવતા. પહેલો મુદ્દો સમજો કે સ્વતંત્રતા પછી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે. સ્વતંત્રતા પછી ક્લિયર? ગોવા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે, પણ પોર્ટુગલના સમયથી લાગુ છે. બરાબર, ભારત આઝાદ નહોતું થયું એ પહેલાનો ગોવાની અંદર લાગુ છે. જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછી લે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? બરાબર, હવે ઓપ્શનની અંદર વિદ્યાર્થી મિત્રો જો ઉત્તરાખંડ હોય તો ઉત્તરાખંડને ટીક કરવાનું, અને ઓપ્શનની અંદર જો ગોવા હોય તો તમારે ગોવાને ટીક કરવું પડશે. બરાબર, બંને તો હશે જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કદાચ ઘોર ફેરવીને પણ પ્રશ્ન પૂછી શકે કે સ્વતંત્રતા પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો આ જગ્યા પર ગોવા આન્સર આવશે, અને સ્વતંત્રતા પછી આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો આપણો ઉત્તરાખંડ. ક્લિયર છે મુદ્દો? આગળ સમજીએ. દરેક જાતિ, દરેક ધર્મ, દરેક સંપ્રદાય, બરોબર, દરેક જાતિ, દરેક ધર્મ, દરેક સંપ્રદાય માટે રાજ્યમાં એક સમાન કાયદો હોય છે. બરાબર, સમાન કાયદો. આ છે યુનિફોર્મ સિવિલ કોડનો મતલબ. બંધારણનો અનુચ્છેદ નંબર 44માં તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવેલી છે. ભાઈ બરાબર, સમાન કાયદો લાગુ કરવાની વાત કરવામાં આવેલી છે, પણ વિદ્યાર્થી મિત્રો બંધારણમાં અનુચ્છેદ નંબર 25 દરેક જાતિના લોકોને ધર્મ સ્વતંત્રતાની વાત પણ કરે છે. આ બે તથ્યને યાદ રાખવા પડશે. બરાબર, તો આ લેટેસ્ટ પ્રશ્ન છે, 100% પૂછાય તેવો. આગળ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો ઉત્તરાખંડની વાત થઈ રહી છે. ઉત્તરાખંડના મહત્વપૂર્ણ પ્રશ્ન. ઉત્તરાખંડનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમમાં ઉત્તરાખંડનો પ્રશ્ન છે. બરાબર, ગુજરાતનો નહીં પણ ઉત્તરાખંડનો પ્રશ્ન પૂછેલો છે, એટલે આપણે યાદ રાખવું પડશે કે ભૂકંપ એપ્લિકેશન લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો ભાઈ ઉત્તરાખંડ. બીજો મુદ્દો, ભારત દેશનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર ફોરેસ્ટની અંદર પ્રશ્ન છે આ ઉત્તરાખંડ. ઉત્તરાખંડના દેવ સ્થળમાં ભારત દેશનું પ્રથમ મિરર ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યો. પ્રી પ્રાઇમરી સ્કૂલ ઉપર ન્યૂ એજ્યુકેશન પોલિસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. હવે આ પોઈન્ટ અહીંયાથી અલગ કરવાનો છે. રેશમ ઉત્પાદક માટે વીમા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. ત્યાર પછી ઉત્તરાખંડનું માડા ગામ ભારત દેશનું પ્રથમ ગામ બન્યું. ઉત્તરાખંડના તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવેલું છે. આ ઉત્તરાખંડના જે પણ મહત્વના પોઈન્ટ છે તેને નોંધ કરી લેજો. આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને કોના નામ ઉપર રાખવામાં આવ્યું? સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમની વાત થઈ રહી છે, અને આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નિરંજન શાહ. તો સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ ના નામ ઉપર રાખવામાં આવ્યું. મોહાલી સ્ટેડિયમ જે છે તેનું નામ બલવીરસિંહ શિરિયનના નામ ઉપર રાખવામાં આવ્યું. ને રાય બરેલી હોકી જે સ્ટેડિયમ છે વિદ્યાર્થી મિત્રો, રાય બરેલી જે હોકી સ્ટેડિયમ છે, બરોબર, હોકી સ્ટેડિયમ છે રાય બરેલીની અંદર આવેલું છે હોકી સ્ટેડિયમ, તેનું નામ રાણી રામપાલના નામ ઉપર રાખવામાં આવેલું છે. 3 પોઈન્ટ સ્ટેડિયમના યાદ રાખવાના. બરોબર, આગળનો પ્રશ્ન છે કે ભારત ઉર્જા સપ્તાહ ઉદ્ઘાટન કઈ જગ્યાએ થયું? ભારત ઉર્જા સપ્તાહ તો અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કરવામાં આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો
કઈ જગ્યાએ કર્યું? તો ગોવાની અંદર, બરોબર. ઓપ્શન નંબર એ છે શું ભૈયા? તો શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય 2047 સુધી. ક્યાં સુધી? તો 2047 સુધીનું રાખેલું છે. કેટલું ભાઈ? 2047 સુધીનું રાખવામાં આવેલું છે. ઉર્જા સ્વતંત્રતાનું લક્ષ્ય 2047 સુધી રાખવામાં આવેલું છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14મી ડિસેમ્બર, બરોબર. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડી ભૂલ છે, બરોબર. અહીંયા થોડી ભૂલ છે, ફરીથી લખો. 2070 છે અહીંયા, બરોબર. 2070 અને અહીંયા 2047 છે. તો શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય 2070 સુધીનું રાખેલું છે અને ઉર્જા સ્વતંત્ર થવાનું લક્ષ્ય રાખેલું છે 2047 સુધી. બંને કન્ફ્યુઝન છે, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. હવે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 14મી ડિસેમ્બરે ઉજવીએ છીએ, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 26મી જાન્યુઆરી આવશે. ગયો બરોબર, 26મી જાન્યુઆરી ગયો. અને ઉર્જા ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 રજૂ થયો હતો, જેમાં ભારત પૂરા વિશ્વમાં 67માં નંબરે છે. પ્રથમ નંબરે છે સ્વીડન. કોણ છે? પ્રથમ નંબરે છે આ જગ્યા ઉપર સ્વીડન દેશ. ક્લિયર છે આખો મુદ્દો? આગળ છે ભાઈ, આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા જે ઇમેજ જોઈ રહ્યા છો, આપણા રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, અને તેમના દ્વારા વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બીના મોદી જે છે તેમને સન્માનિત કરવામાં આવેલા છે. ઓપ્શન નંબર સી. ભાઈ મોદી એન્ટરપ્રાઇઝના પ્રતિષ્ઠિત ચેરપર્સન છે ડોક્ટર બીના મોદી, અને તેમને આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે. ક્લિયર છે આખો મુદ્દો? આગળનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે કે અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? અંતરિક્ષની અંદર, અંતરિક્ષમાં રહેવું સહેલું નથી. એક પાણીના ઊંડાણમાં, બરોબર, ડીપ એટલે કે 8000 મીટર 7000 મીટર થી ઊંડાણમાં જવું પણ સહેલું નથી, અને અંતરિક્ષમાં રહેવું પણ સહેલું નથી, બરોબર. બે મુદ્દા યાદ રાખવાના છે, કેમ કે પાણીની અંદર જેટલા તમે નીચે જાઓ એટલું પ્રેશર વધે છે. શું થાય છે? હવા નથી હોતી, પ્રેશર તમારા ઉપર વધે છે, બરોબર. એટલે હાડકા પણ તૂટી જાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ઓલેગ કોનોનેકો આ નામ છે. ઓલેગ કોનોનેકો. તેમણે પોતાના દેશના જ્ઞાનીન ડી પંડલકા 878 દિવસ અંતરિક્ષમાં રહ્યા હતા. તેમનો રેકોર્ડ તોડીને 1000 દિવસ તેઓ અંતરિક્ષમાં રહ્યા છે. નંબર 1 ઉપર છે ઓલેગ કોનોનેકો. અંતરિક્ષમાં સૌથી લાંબો સમય રહેનાર મહિલાનું નામ પૂછી લે તો ક્રિસ્ટીના કોચ છે, બરાબર. ક્રિસ્ટીના કોચ. આર્ટેમિસ મિશન અંતર્ગત ચંદ્ર ઉપર જનાર પ્રથમ મહિલા તેઓ બનવાના છે. કયું મિશન છે ભાઈ? આર્ટેમિસ મિશન લોન્ચ થશે નાસાનું, અને આ મિશન અંતર્ગત પ્રથમ મહિલા બનશે ચંદ્ર ઉપર જનાર. ક્યારે બનશે વિદ્યાર્થી મિત્રો? જ્યારે આ મિશન લોન્ચ થશે, આર્ટેમિસ મિશન. કોનું? નાસાનું, અને બનશે ક્રિસ્ટીના કોચ. ત્યાર પછી રાયના બરણવી. ઓપ્શન નંબર કયો છે ભાઈ? તો ડી. સાઉદી અરબ તરફથી અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા છે. માનવ અંતરિક્ષ ઉડાન આંતરરાષ્ટ્રીય દિવસ 12મી એપ્રિલ, બરોબર. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 23મી ઓગસ્ટ, અને અંતરિક્ષ સપ્તાહની ઉજવણી 4 થી 10 ઓક્ટોબર. આખો મુદ્દો ક્લિયર છે? આખો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? માનવ અંતરિક્ષ ઉડાન આંતરરાષ્ટ્રીય દિવસ 12મી એપ્રિલ, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે ઉજવીએ 23 ઓગસ્ટ. શા માટે? આપણું ચંદ્રયાન 23મી ઓગસ્ટે ચંદ્ર ઉપર ઉતર્યું હતું, માટે દિવસ જાહેર કરવામાં આવેલો છે. અને લાસ્ટ છે અંતરિક્ષ સપ્તાહ, તો 4 થી 10 ઓક્ટોબર. ભારતીય આર્મીના નવા વાઇસ ચીફ કોણ બન્યા? બરોબર, ઉપપ્રમુખ. તો ઇમેજ જે જોઈ રહ્યા છીએ તેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો ઉપેન્દ્ર દ્વિવેદી, બરોબર. આર્મી ચીફ કોણ છે? તો મનોજ પાંડે. નેવલ ચીફ કોણ છે? આર હરિકુમાર. અને એર ચીફ કોણ છે? વિવેકરામ ચૌધરી. અત્યારે નવા કોણ બન્યા? આર્મીના નવા ઉપપ્રમુખ બન્યા છે, તો તેમનું નામ છે ઉપેન્દ્ર દ્વિવેદી. કયા ભારતીય તીરંદાજને વિશ્વ તીરંદાજી ફેડરેશન દ્વારા વર્લ્ડ આર્ચરી બ્રેક થ્રુ આર્ચર ઓફ ધ એવોર્ડ 2023 મળ્યો? ખાસ નોંધ કરી દેજો ભાઈ, બરોબર, ખાસ નોંધ. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? આ જે બેનનો આપણે ફોટો જોઈ રહ્યા છીએ તેમનું નામ છે અદિતિ ગોપીચંદ. શું નામ છે? અદિતિ ગોપીચંદ. તો ભારત દેશના વિદ્યાર્થી મિત્રો અદિતિ ગોપીચંદ, બરોબર, ભારત દેશના અદિતિ જે ગોપીચંદ છે તેમને વર્લ્ડ આર્ચરી બ્રેક થ્રુ આર્ચર 2023 એવોર્ડ મળ્યો. 2023માં ભાઈ તેમને અર્જુન એવોર્ડ મળ્યો હતો.
2023માં વિશ્વ આર્ચરી ચેમ્પિયનશિપ જર્મનીમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી નાની ઉંમરના મહિલા બન્યા હતા. 2023માં આયર્લેન્ડમાં આયોજિત વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ, બરોબર, યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા અને એશિયન ગેમ્સ 2023માં વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ અને કમ્પાઉન્ડ શ્રેણીમાં ગોલ્ડ મેડલ તેઓ જીત્યા હતા. લાસ્ટ મુદ્દો, વિશ્વ આર્ચરી ફેડરેશનની સ્થાપના 1931 ને મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર, લ્યુસાન, સ્વિટ્ઝરલેન્ડની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. આખો મુદ્દો ક્લિયર છે? આખો મુદ્દો ક્લિયર છે? વધીએ આગળ. 32મો પ્રશ્ન, સૂચના અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ કોણ બન્યા? બરોબર, સૂચના અને, બરોબર, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, તો તેના સચિવની વાત થઈ રહી છે. બરોબર, તો સંજય જાજુ બન્યા છે. સંજય જાજુ, તો સંજય જાજુ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં સચિવ બન્યા. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય સચિવ કોણ છે? તો અપૂર્વ ચંદ્રા. સૂચના પ્રસારણ સચિવ સંજય જાજુ. બે મુદ્દા ક્લિયર કરી દેજો. સહકારિતા મંત્રાલયના સચિવ કોણ છે? આશીષ કુમાર ભોટાની. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ કોણ છે? અનિલ મલિક. શ્રમ અને રોજગાર મંત્રાલય સચિવ કોણ છે? સુનીતા ડાબરા. ભારતીય અંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ, બરોબર, પ્રાધિકરણ, બરોબર, ભારતીય અંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણના અધ્યક્ષ કોણ છે? તો વિજય કુમાર. તો આ મહત્વના સચિવ સાથે આ સચિવને પણ યાદ રાખવા પડશે. બરોબર, આ સચિવને પણ આપણે યાદ રાખવા પડશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે લખે છે 11મી ફેબ્રુઆરી એટલે ભાઈ દીન દયાલ, બરોબર, દીન દયાલ ઉપાધ્યાય નો નિર્વાણ દિવસ. જન્મ થયેલો છે 25મી સપ્ટેમ્બર 1916, મથુરા નજીક ચંદ્રભાણ નામનું ગામડું. પિતાનું નામ છે ભગવતી પ્રસાદ, માતાનું નામ છે શ્રીમતી રામ ત્યારી. ચંદ્રગુપ્ત મૌર્ય નામના એક નાટકની હિન્દીમાં તેમણે રચના કરી હતી. આ ચંદ્રગુપ્ત મૌર્ય નામનું નાટક. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એરપોર્ટ આગ્રા ખાતે આવેલું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આવેલી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ કચ્છ ખાતે આવેલું છે. બરાબર, કંડલા પોર્ટ ભાઈ કઈ જગ્યાએ આવ્યું? પંડિત દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ કઈ જગ્યાએ આવ્યું? તો કચ્છ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સનાતન ધર્મ વિશ્વવિદ્યાલય તો કાનપુરમાં આવેલી છે. એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અને અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના ચાલુ છે. ત્યાર પછી યુવાનોને સ્વાવલંબી, બરોબર, સ્વાવલંબી, યુવાનોને સ્વાવલંબી બનાવવા તેમજ તેમનામાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા સરકારશ્રી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુવા સાહસિકતા યોજના પણ ચાલુ છે. તેમનું અવસાન 11 ફેબ્રુઆરી 1968 મુગલસરાય ઉત્તર પ્રદેશમાં થયું હતું. 25મી સપ્ટેમ્બર તેમની યાદમાં અંત્યોદય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બરોબર, અંત્યોદય 25મી સપ્ટેમ્બર તેમની જન્મ જયંતિ જ્યારે હોય છે ત્યારે આપણે અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ. અત્યારે તેમનો નિર્વાણ દિવસની ઉજવણી આપણે કરી છે. આગળના પોઈન્ટ તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ ને આપણો પોઈન્ટ છે કે હવામાં ઉડવાવાળા ડાયનાસોરના નવા જીવાશ્મની શોધ કરવામાં આવી. તો ભાઈ હવામાં ઉડવાવાળા ડાયનાસોર અહીંયા તમે જોઈ શકો છો. તો સ્કોટલેન્ડના આઇલ ઓફ સ્કાય, નામ શું છે? આઇલ ઓફ સ્કાય નામના એક ઉડવાવાળા ડાયનાસોરના જીવાશ્મની શોધ કરવામાં આવેલી છે. તેનું નામ સિયપ્ટેરા ઇવાન્સે રાખવામાં આવેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડાયનાસોર 25 મિલિયનથી પણ વધારે વર્ષ જીવતું રહેલું છે એવું કહેવામાં આવી રહ્યું છે. બરાબર, 25 મિલિયનથી પણ વધારે વર્ષ જીવતું રહ્યું હશે તેવું અહીંયા વૈજ્ઞાનિકો દ્વારા તારણ કાઢવામાં આવેલું છે. ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ 11 ફેબ્રુઆરી. તો 11મી ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન્સ એન્ડ ગર્લ ઇન સાયન્સ તરીકે ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22મી ડિસેમ્બર 2015ના રોજ ઠરાવ પસાર કરીને 11મી ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાલિકાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ શરૂ કર્યો હતો. 10 નવેમ્બર શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, થીમ કઈ છે 2024ની મહિલાઓની અંદર વિજ્ઞાનમાં ફાળો? તો વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ લીડરશિપ, અ ન્યૂ એરા ફોર સસ્ટેનેબિલિટી આ થીમ છે. બરોબર, લાસ્ટમાં જે લીટી લખેલી છે તેને તમારે ખાસ નોંધ કરવી પડશે. આ લીટી, બરોબર, લાસ્ટની લીટી ખાસ નોંધ કરવી પડશે.
ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ ની થીમ છે 2024 ની કે વુમન એન્ડ ગર્લ ઇન સાયન્સ લીડરશિપ અ ન્યૂ એરા ફોર સસ્ટેનેબિલિટી આ થીમ છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે કે 13 ફેબ્રુઆરી હિન્દના બુલબુલ એવા સરોજિની નાયડુનો જન્મદિવસ. બરાબર, સરોજિની નાયડુ. તો જન્મ ફેબ્રુઆરી 1879 હૈદરાબાદ. ઉપરાંત બરોબર ઉપનામ છે અહીંયા, ઉપનામ તો હિન્દના બુલબુલ અને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. બરોબર, હિન્દના બુલબુલ. પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય, માતાનું નામ વરદા સુંદરી દેવી. તેઓ મહાત્મા ગાંધીજીને વર્ષ 1914 માં મળ્યા અને તેમના શિષ્ય બન્યા હતા. ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતા એ સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુએ સંભાળ્યું હતું. ધ ગોલ્ડન થ્રેશોલ્ડ, ધ બર્ડ ઓફ ટાઈમ, ધ બ્રોકન વિંગ્સ નામના પુસ્તક કોણે લખેલા છે? સરોજિની નાયડુ. આઝાદી પછી ભારત દેશના પ્રથમ ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. બરોબર. 1925 માં કોંગ્રેસના કાનપુર અધિવેશનના પ્રથમ મહિલા ભારતીય અધ્યક્ષ બન્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તેમની યાદમાં 8 માર્ચે ઉજવવામાં આવે છે અને તેમનું અવસાન 2 માર્ચ 1949 લખનૌમાં થયું હતું. બરોબર, લખનૌની અંદર થયું હતું. આગળનો મુદ્દો છે મોહમ્મદ માકડ. તો અહીંયા ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જન્મ થયેલો છે 13 ફેબ્રુઆરી 1928 બોટાદની અંદર. વર્તમાન પત્રક સંદેશમાં કેલિડોસ્કોપ નામની કટાર માટે લખતા હતા. સાહિત્ય સર્જન છે તેમના નવલકથા અજાણ્યા બે જણ, ડુમ્મસ. બરોબર, ધુમ્મસ છે, મોરપીંછના રંગ, બંધ નગર અને ઝંખના. આ તેમના વિદ્યાર્થી મિત્રો નવલકથા છે. ટૂંકી વાર્તા તો એક તો છે વાત વાતમાં, મનમાં મોરાદ, ઝાકળના મોતી. નિબંધ કયા છે? તો સુખ એટલે આજની. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ સુખ એટલે આજની પડ છે, આજની પડ. અહીંયા આ ભૂલ છે. બરોબર, સુખ એટલે વિદ્યાર્થી મિત્રો આજની પડ. ઓકે, ક્લિયર છે. આગળ છે બીજી એક છે આપણે માણસો. આ બંને છે. બરોબર, સુખ એટલે આજની પડ અને આપણે માણસો. 2007 માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 1992 માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને 2018 નો સાહિત્ય ગૌરવ એવોર્ડ તેમને મળ્યો હતો. બરોબર, 2018 નો સાહિત્ય ગૌરવ એવોર્ડ તેમને મળ્યો હતો. તો વાત કોની કરી રહ્યા છીએ આપણે? 13 ફેબ્રુઆરી મોહમ્મદ માકડ નો જન્મ દિવસ. તો આ જે નવલકથા છે ને નિબંધ છે તેને યાદ કરી લેજો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો નવલકથા જ યાદ રાખવાની છે આપણે, ટૂંકી વાર્તા. બીજું નિબંધ તેવું પરીક્ષાની અંદર પૂછાતું નથી. નવલકથા અને ટૂંકી વાર્તા ખાસ પૂછાય છે. આગળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ સંયુક્ત અરબ અમીરાતની મુલાકાતે 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન. 13 અને 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએની મુલાકાત લેશે. અબુધાબીમાં પ્રથમ વિશ્વ હિન્દુ મંદિર બનીને તૈયાર થયું ત્યારે તેનું ઉદ્ઘાટન કરવા પીએમ મોદી જઈ રહ્યા છે. આ સિવાય તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. તમને જણાવી દઉં કે વડાપ્રધાન 2015 પછી 7મી વખત યુએઈની મુલાકાત લેશે. આ મંદિર 27 એકરમાં ફેલાયેલું છે. તેનો શિલાન્યાસ વર્ષ 2019 માં કરવામાં આવ્યો હતો. આ મંદિર અબુધાબીનું પ્રથમ અને સૌથી ભવ્ય મંદિર છે. ભારતના કારીગરોએ પોતાની કારીગરી વડે આ મંદિરને કોતર્યું છે. ભારતથી લગભગ 25,000 કિલોમીટર દૂર બનેલ તે વિશેષતાઓથી ભરપૂર છે. આ મંદિરની ઊંચાઈ અંદાજે 108 ફૂટ છે. તેમાં જટિલ કોતરણી અને આરસ પહાણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો હિન્દુ મંદિર છે આપણું સંયુક્ત અરબ અમીરાતની અંદર પ્રથમ વખત યુએઈની અંદર, અને જેનું ઉદ્ઘાટન કોણ કરશે? નરેન્દ્રભાઈ મોદી. આગળ છે વિદ્યાર્થી મિત્રો પીએમ મોદી 25 ફેબ્રુઆરીએ અટલ સરોવરનું લોકાર્પણ કરશે. આ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું. અટલ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટની સરખામણી કરી રહ્યું છે. તે વિદ્યાર્થી મિત્રો 2,93,000 ચોરસ મીટરમાં બનેલું છે, જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિત અન્ય સુવિધાઓ હશે. ભવિષ્યમાં અહીં બોટિંગ પણ થશે. લગભગ 41 કરોડના ખર્ચે આ સ્થળ ઉપર કલાત્મક એન્ટ્રી ગેટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, ફુવારા, પાર્ટી પ્લોટ બનશે. તો આ છે અટલ સરોવર રાજકોટની અંદર. બરોબર, અટલ સરોવરનું લોકાર્પણ કરશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. આગળનો મુદ્દો છે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2024 ના ઉપવિજેતા કોણ છે? ઉપવિજેતા તો આ છે ભારત.
અંડર-19 વર્લ્ડ કપ 2024 15મા નંબરનું સંસ્કરણ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે થયું. સાઉથ આફ્રિકાની અંદર આયોજન થયું. વિજેતા ઓસ્ટ્રેલિયા, ચોથી વખત રનર્સઅપ ભારત થયું. બરોબર, એટલે આપણે રનર્સઅપ છીએ વિદ્યાર્થી મિત્રો, રનર્સઅપ છીએ. ઓસ્ટ્રેલિયા સતત ચોથી વખત જીત્યું છે. બરોબર, વિજેતા ચોથી વખત. કેટલી વખત ભાઈ? તો ચોથી વખત ઓસ્ટ્રેલિયા વિજેતા. કયો કપ છે? તો અંડર-19 વર્લ્ડ કપ 2024 છે. હવે વિદ્યાર્થી મિત્રો, અંડર-19 એશિયા કપ 2023 આયોજન યુએઈ, વિજેતા બાંગ્લાદેશ. મેન્સ એશિયા કપ 2023 16મું સંસ્કરણ આયોજન પાકિસ્તાન, શ્રીલંકા, વિજેતા ભારત. ત્યાર પછી વુમન્સ અમર્જિંગ ટીમ એશિયા કપ 2023 આયોજન હોંગકોંગ, વિજેતા ભારત. વિજય હજારે ટ્રોફી 2024 આયોજન ગુજરાત, વિજેતા ભાઈ હરિયાણા. આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023 13મા નંબરનું સંસ્કરણ આયોજન ભારત, વિજેતા ઓસ્ટ્રેલિયા. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી આયોજન કલકત્તા, વિજેતા પંજાબ. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 આયોજન થશે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની અંદર. 60મી ઈરાની ટ્રોફી 2023-24 વિજેતા શેષ ભારત. દેવધર ટ્રોફી 2023 વિજેતા સાઉથ ઝોન. દિલીપ ટ્રોફી 2023 વિજેતા સાઉથ ઝોન. બરાબર, આ રીતે કરંટ અફેર્સ કરીએ તો કોઈ પ્રશ્ન છૂટે નહીં અને રિવિઝન પણ આપણું પાકું થતું રહે. આગળનો પ્રશ્ન છે કે હાલમાં ભારત દેશની પ્રથમ હાઇપર વેલોસિટી એક્સપેન્શન ટનલ, બરોબર, વેલોસિટી એક્સપેન્શન ટનલ. ભાઈ આ ટનલ કઈ રોડની નીચે ટનલ બનાવવામાં આવી છે એવું નથી કહેવામાં આવી રહ્યું. આ રીતની ટનલ હોય, બરોબર, આ રીતનું એક એવું યંત્ર બનાવવામાં આવેલું છે જેની અંદરથી જે વસ્તુઓ પસાર કરવામાં આવે તેનું સંશોધન કરવામાં આવશે. તો આ બનાવવામાં આવેલું છે આઈઆઈટી કાનપુર. તો આઈઆઈટી કાનપુર દ્વારા ભારત દેશની પ્રથમ હાઇપર વેલોસિટી એક્સપેન્શન ટનલ જીગર થંડા તેનું નામ છે. બરાબર, જીગર થંડા તેનું નામ છે. આ રીતે થ આવશે. બરાબર, ઠંડા. અહીંયા ઠ પેલો થઈ ગયો છે, લખાતું નહોતું મારાથી. બરાબર, એટલા માટે તો તમારે આ ઠંડા યાદ રાખવાનું છે. બોલશો બધું એક જ બોલાશે પણ અક્ષર લખવામાં ફેર પડી. તો જીગર ઠંડા વિકસિત કરવામાં આવી છે ટનલનું નામ. સુપરસોનિક જે મિસાઇલો વગેરેનો પરીક્ષણ આના માધ્યમથી કરવામાં આવશે. હવે સુપરસોનિક એટલે શું? તો સાઉન્ડની જે સ્પીડ હોય તેને 1 મેક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 1 મેક. હવે 1 મેક થી 5 મેકની વચ્ચેની સ્થિતિને હાઇપરસોનિક કહેવામાં આવે છે. બરોબર, હાઇપરસોનિક. અને વિદ્યાર્થી મિત્રો 5 કેટલા? તો ભાઈ 5 જે છે 5 થી 7 મેક જે છે તેની વચ્ચેનો જે સમય છે, બરોબર, વચ્ચેની સ્થિતિ જે છે તેને વિદ્યાર્થી મિત્રો સુપરસોનિક કહેવામાં આવે છે. બરાબર, હાઇપરસોનિક કોને કહેવાય? તો 1 થી 5 મેકની સ્થિતિને હાઇપરસોનિક કહેવાય. પરીક્ષામાં પૂછી શકે છે. અને 5 થી 7 ની વચ્ચે જે હોય તેને વિદ્યાર્થી મિત્રો સુપરસોનિક કહેવામાં આવે છે. નોંધ કરજો. ઉદાહરણ લઈએ તો ભારતની બ્રહ્મોસ મિસાઇલ સુપરસોનિક છે. કઈ ભાઈ? તો ભારતની બ્રહ્મોસ મિસાઇલ જે છે તે સુપરસોનિક છે. આઈઆઈટી મદ્રાસે પોતાનું પ્રથમ પરિસર ભારતની બહાર આફ્રિકા દેશ તંજાનિયામાં ખોલ્યો. આઈઆઈટી દિલ્હીએ અબુધાબીમાં પોતાનું પરિસર સ્થાપિત કરશે. અને આઈઆઈટી મદ્રાસે પાણીમાંથી આર્સેનિક હટાવવા માટે અમૃત પદ્ધતિ વિકસિત કરી છે. કઈ? તો અમૃત પદ્ધતિ વિકસિત કરી છે. સુપર ક્લાસ પ્રશ્ન છે, નોંધ કરી લેજો. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરનાર પ્રથમ વિદેશી નેતા કોણ બન્યા? તો આપણો બરોબર, વિમાનમાં આવીને પ્રસાદ ખાધો. વિમાનમાં આવ્યા અને પ્રસાદ ખાધો, નામ છે બીમન પ્રસાદ. બરોબર, વિમાનમાં આવ્યા અને પ્રસાદ ખાધો, નામ છે બીમન પ્રસાદ. તો બીમન પ્રસાદ ફિજી દેશના ડેપ્યુટી પ્રધાનમંત્રી છે અને અયોધ્યાના દર્શન કરનાર પ્રથમ વિદેશી નેતા બન્યા. એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક શોધખોળ માટે ક્વીન લિંગ સ્ટેશન કોણ લોન્ચ કર્યું? બરોબર, ક્વીન લિંગ સ્ટેશન. તો એન્ટાર્કટિકા જવાબ આવશે ચીન. અહીંયા પૂરું. વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ? તો રોસ સાગરમાં એક્સપ્રેસેબલ દ્વીપ ઉપર ક્વીન લિંગ સ્ટેશન સ્થાપિત કર્યું. કોણે? ચીન દેશે. આપણા ભારત દેશનું છે કશું ભાઈ? તો હા, એન્ટાર્કટિકામાં ભારત દેશના 3 સંશોધન સ્ટેશન છે. એક છે દક્ષિણ ગંગોત્રી, બીજો છે મૈત્રી અને એક છે ભારતી. અને આર્કટિકની વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશનું હિમાદ્રી એક જ છે. ક્લિયર છે? 2 મુદ્દા તમારા 4 પ્રશ્નો અહીંયા ક્લિયર કરાવડાયા મેં. પરીક્ષા લક્ષીને 100% પૂછાય તેવા. ભારતના વિદ્યાર્થી મિત્રો દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી એન્ટાર્કટિકા માટે. આર્કટિકની પૂછી લે તો હિમાદ્રી. ક્લિયર છે? આગળ છે શાયર અમર, એક જ સેકન્ડ, શાયર અમર પાલનપુરીને વલી ગુજરાતી ગઝલ એવોર્ડ. અહીંયા જોઈ શકો છો
હર્ષ સંઘવીના હાથે આ એવોર્ડ આપવામાં આવેલો છે. તેમની વિદ્યાર્થી મિત્રો મેં પહેલા થંબનેલ ઉપર એક જે શાયરી મૂકેલી છે કે ટૂંકી નથી જરાય પણ આ લાંબી છે જિંદગી. ટૂંકી નથી જરાય પણ લાંબી છે આ જિંદગી. તારા વિરહના ગજ થકી માપી છે મેં જિંદગી. હાફી ગયું છે મોત મને આંબતા અમર. હાફી ગયું છે મોત અમને આંબતા અમર. કેવા પવનના વેગથી કાપી છે અમે આ જિંદગી. તો આ શાયરી કોની છે? અમર પાલનપુરીની. તો શાયર અમર પાલનપુરીને વલી એવોર્ડથી પોખીને હકીકતમાં ઉજળું કામ કર્યું છે. 17મી સદીના કવિ વલી જે હતા તેમની સ્મૃતિમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિવર્ષ આપવામાં આવતો વલી ગુજરાતી ગઝલ એવોર્ડ આ વર્ષે ગુજરાતના વરિષ્ઠ શાયર ગઝલકાર અમર પાલનપુરીને અર્પણ કરવામાં આવેલો છે. આટલી ડિટેલ બરાબર. અમર પાલનપુરી. આગળનો પોઈન્ટ છે UAE માં 13 ફેબ્રુઆરીએ યોજાશે અહલાન મોદી કાર્યક્રમ. કેવો કાર્યક્રમ? અહલાન મોદી. તો પીએમ મોદીના વિકસિત ભારતના વિઝનને સાંભળવા આતુર પીએમ મોદી દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરશે. અગાઉ ડિસેમ્બરમાં પીએમ મોદી વિકસિત ભારત @2047 યુવાનોનો અવાજ લોન્ચ કર્યો હતો, જે પીએમ મોદીનું સ્વતંત્રતાના 100મા વર્ષે એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વિઝન છે. તો યુએઈમાં 13 ફેબ્રુઆરી યોજાશે અહલાન મોદી. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધીનું આ હતું આપણું કરંટ અફેર્સ. બરોબર. જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.